તો મિત્રો તમે રાજભા ગઢવીને તો તમે જાણતા જ હશો, જે મિત્રો લોકપ્રિય સાહિત્ય કલાકાર છે અને મિત્રો તેમને હમણાં જ ધમકીનો કોલ આવ્યો હતો અને શું કારણસર કોલ આવ્યો હતો અને કેમ આપી ધમકી રાજભા ગઢવી. તો મિત્રો ચાલો એ આપણે કોલ રેકોર્ડિંગ સાંભળીએ. તો મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો મિત્રો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો ચાલો આપણે રેકોર્ડિંગ સાંભળીએ કે કેમ આપી છે રાજભા ગઢવીને ધમકી. ભાઈ પ્રવીણદાન હારે પ્રવીણદાન ને હું તો ઓળખતો નતો ભાઈ, ઈ ગાયલું દેવા મીડો ફોન કરીને. હું તો કોણ છે એ પહેલી વાર ખબર પડી કે પ્રવીણદાન છે. સીધી ગાયલું માં હામી આ કઈ લાયકાત કહેવાય, ચારણમાં કોઈ નથી હારું કે એવું એમને. પણ કઈક તમે કઈક રબારીઓને ફોન કરાવ્યા? અરે પછી તો બધું થાય ને ભાઈ, પછી તો બધું હું તમને અત્યારે માં હામી ગાયલું તો તમે કઈ ન કરો. હું તમને માં હામી ગાયલું સીધી ઓળખતો ન દેવા માંડું, કાંઈ વાંક વગરની. અમે સારણ સમાજ નું ગૌરવ વધાર્યું છે ભાઈ. અમે વડાપ્રધાને કોના નામ લીધા, કવિઓ કલાકારોના લીધા કે હમણાં મોદી સાહેબ ચારણત્વ વિશે બોલ્યા એમાં? અમે એટલા વર્ષથી રહી છે, જ્યાં જઈને દુનિયા સન્માન કરે, પગે લાગે છે. શું અમે સમાજના માટે ખરાબ કર્યું? કોઈ એક માણસ એવડા મોટા સમાજમાં ખરાબ થયો હોય તો એમાં આખો સમાજ અત્યારે આપણી હારે બોલે છે, વિડિયા માફીના માગીને બીજા મોકલે છે. તો આખા સમાજની વાત નહીં. અને વાતો તો જે વ્યાસની પરંપરા છે ઈ અમે કરી, ઈશ્વરદાસની પરંપરા છે ઈ કાગની છે ઈ અમે બોલી છે. પછી તમે મારા શું નામ તમારું? રામભાઈ ગઢવી બોલું, પાલીતાણાથી. તો આ તો રામભાઈ તમે તમારા મિત્ર હો, આપણે ઓળખતા હોય, બે વાર તમારે ત્યાં ભેળા થયા હોય, પછી તમે પ્રોગ્રામમાં આવો, મારા ભાઈબંધ રામભાઈ આવે છે એમ હું ન કહું? બરોબર છે. તો એમાં શું મેં ભાટાઈ કરી ઈ તમે મને ખાલી સમજાવો. તમે કોઈ એના આમાં તો રાજભા ગઢવી સમાજનું બહુ ખરાબ થયું છે. આમાં ગઢવી સમાજને આયરોએ આપણી માતાજીને બેન ત્રણ ઓલામાં ગણી નાખ્યા છે. પણ ઈ પણ હું ભેગો છું ને એમાં તો દીકરીઓને એનાથી વખાણ કરે છે એમ કે છે ઈ. તો આપણે સમજી જવું પડે કે ઈ કલાકારો જ વખાણ કરે ને. હું તમે અમે તો કોઈ જગ્યાએ કરતા નથી કોઈના વખાણ. પણ ઈ કોક માગવા ગયો હોય ને કરે, અમે થોડા, અમે તો હારા. એટલે ઈ આપણને તમને બધાને કલાકારોને માંગવા વાળા જ ગણે છે, સમજો. મારે જેલમાં પીકે જાડેજા કરીને હતો, એવું બોલ્યો હતો કે ગઢવા માંગવા વાળા હોય, મેં શોધીને તને હાંજે મારવાનો છે, આ બંધી ખુલે એટલે તને મારવાનો છે કીધું. અમે એને જવાબ દીધા છે ને, અમે દીધા છે, આવેદન દેવરાવ્યા છે. કલાકારો તરફથી કોઈ કાંઈ ખાલી હકાભાઈએ વિડીયો બનાવીને મૂક્યો, બાકી કોઈ કલાકાર જાહેરમાં રોડે આવ્યો નથી. તમારો વિડીયો હું તો આસામ હતો, હું હજી અત્યારે લખનઉ છું. પછી યાર તમે ઈ આને સાંભળો, અમે જો આવેદન દેવરાવ્યા છે ગઢમાંથી લઈને બધે. ગઢવીને શું છે એમ મારું કહેવાનું? પણ ઈ મારે ને તમારે ઈ એને કહેવાનું હોય યાર. મને હોય મને એને અટાણે આપણે ભેગું રહેવાનું હોય, શું કરવાનું? તમને નથી ખબર કે મારા બનેવી સાહેબ છે, હગા મારા હગા બનેવી છે પાછા. અરે તમારા હગો ભાઈ હોય તો માહામી ગાળ દે તો થાય ને બધું ભાઈ યાર. તમે રાજભા, હા હું એમ તમને કઉ છું, એને જે તમને ગાળ દીધી હોય ને તો તમે પ્રવીણ કાકાને ફોન કરી શકતા હતા, મને ફોન કરી શકતા હતા. તમારે જાણવું હતું કે ભાઈ કોણ છે આ વ્યક્તિ. અને બીજું કે તમારો કોઈક ભાઈ એને એમ કીધું છે કે એને ઉપાડી લેવો છે. અરે પણ ગાળ છે ક્યાં અમને? મારી વાત સાંભળો, ઉપાડી લેવા માટે તમે ક્યાં મળો છો અમને? તમે કયો ન્યા? હું 2 દિવસમાં આવું છું ગુજરાતમાં. અત્યારે તો હું ગુજરાત બહાર છું. હું 2 દિવસમાં ગુજરાતમાં આવું છું, બરોબર? મને તમે કઈ જગ્યાએ મળશો? તમારું લોકેશન આપો કે હું લીલાપાણીના ને આવું કે જુનાગઢ આવું? તમે આવજો, તમારું બગાડ્યું હોય તો આવજો તમે. એમ નહીં, બગાડવાની વાત નથી. આ તો આપણે એક વિષય એવો છે કે તમે મારા બનેવી સાહેબ ને એમ કે ઉપાડી લેશું, તો એવો તો હજી કોઈ ચોધીનો પેદા નથી થયો. રામ ગઢવીના બનેવી સામું જોયું, સાંભળો. ગાળું દે તોય ગાળું દીધી એટલે ક્યારે દીધી હોય તમને? આ તમને એમ કહી જાય છે કે માંગવા વાળા છો, 2 પૈસા તમે. આપણે ગાવી છે જયારે આપણને કે છે નગવાની માની ગાંડી આપણને કહી દે 2 પૈસાનો ભોસડીનો. અને હું હતો નહીં, નકર હું ગીગાની માનો